3 દીકરી ઉપર આ આવ્યો હતો એટલે સમીરને એની માં મંજુએ ખૂબ જ ચાગલો કર્યો હતો. તનસુખભાઈને નાની નોકરી, મંજુ દીકરાને 5 માગે તો 10 આપે અને પતિથી છાનામાના વાપરવા પૈસા પણ આપે. સમીર રખડું થઈ ગયો, આમાં ભણ્યો નહીં. એ બાપ ઠપકો આપે તો મંજુ બચાવવા આવે કે છોકરું છે ને મોટો થશે ત્યારે સમજુ થઈ જશે. સમીરને એક કામ સારું આવડે, ખાલી પૈસા વાપરવાનું. કમાવાનું ફાવે નહીં, દુકાન કરી હતી ના ચલાવી ને ઓળખીતાને ત્યાં નોકરી અપાવીને ત્યાંય ગલ્લામાં હાથ માર્યો. મંજુએ કહ્યું કે જવાબદારી આવશે ને એટલે સુધરી જશે, એને પરણાવી દઈએ. ગરીબ ઘરની દીકરી જસુ સાથે એને પરણાવ્યો. જસુને એક દીકરી પણ થઈ. ધંધો ફેરવતા ફેરવતા શહેરમાં રિક્ષા ચલાવવા તનસુખભાઈએ રિક્ષા અને ભાડાના મકાનની ગોઠવણ પણ કરી હતી. પછી તો એક દિવસ મકાન માલિકનો ફોન આવ્યો કે સમીર 3 દિવસથી મા દીકરીને મૂકીને ભાગી ગયો છે, તમે તમારા વહુ દીકરીને લઈ જાઓ અહીંથી. તનસુખભાઈ બાકી ભાડા અને કરિયાણાની દુકાનના બિલ ચૂકવી જસુને ઘરે લઈ આવ્યા. રિક્ષા તો સમીરે વેચી ખાધી હતી. પછી તો સમીર થોડા દિવસ પછી પાછો ઘરે આવ્યો અને પાછું કહ્યું કે મેં મારું બીજે ગોઠવી લીધું છે, આને છૂટી કરી દો ને છોકરી મારાથી સચવાશે નહીં. જસુના વડીલોને બોલાવી છૂટાછેડાના કાગળ કરી જસુને છૂટી કરી. દીકરીને જસુ રાખશે એમ નક્કી થયું. જસુનો સામાન ભરાઈ રહ્યો હતો અને તનસુખભાઈએ એક વજનદાર ખોખું જસુને આપ્યું. આમાં મુન્ની માટે રમકડા છે, સાચવજો અને ઘરે જઈને ખોલજો પાછા. ઘરે જઈ જસુએ ખોખું ખોલ્યું. 4 લાખ રૂપિયાની નોટોના થોકડા નીકળ્યા અને સાથે એક ચિઠ્ઠી હતી કે આ મારી ખાનગી મરણ મૂંડી છે, બેંકમાં મૂકેલી હતી અને વારસદાર તરીકે આ નપાવટનું નામ હતું એટલે રોકડાય મેં ઉપાડી લીધા છે. આંગણાના ક્યારામાંથી તુલસીનો છોડ ઉપાડીને ફેંકી દઈએ ને પછી ક્યારો વાંજ્યો થઈ જાય, તેવું જ અમે કર્યું ને. નપાવટ પરણાવવાને લાયક તો નહોતો, છતાં મેં પરણાવ્યો, મને માફ કરજે. આ રકમથી આખા જીવનનો ગુજારો તો નહીં થાય પણ ટેકો રહેશે તને. અને જસુને બીજે ઠેકાણે વાત ચલાવી. તેણે ચોખ્ખી શરત રાખી હતી કે મારા જૂના સસરાને છેલ્લે કોઈ નહીં સાચવતો હોય ને તો હું લઈ આવીશ. જો વાત મંજૂર હોય તો મારી હા, નહીતર ના.